એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। તોફાન એસબીની ન્યૂઝના અહેવાલ બાદ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું તંત્ર। પ્રાપ્ત વિગતો મુજબ જંબુસર શહેર નગરપાલિકા સ્કૂલ કમ્પાઉન્ડમાં આખરે 1 વર્ષ અગાઉ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓની માટે વિતરણ કરવામાં આવતી સાયકલો કમ્પાઉન્ડમાં જ ખડકી દેવામાં આવી હતી, જેને 1 વર્ષ વીતી જતા સાયકલ ઉપર ઘાસ ઉગી નીકળ્યું હતું। સાયકલો વિદ્યાર્થીને વિતરણ કરવામાં આવી ન હતી, જેને લઈ તોફાન એસબી ન્યૂઝના સંવાદદાતા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા પડઘમ પડઘા પડ્યા, જેને કારણે તંત્ર તેમજ કોન્ટ્રાક્ટરની ઊંઘ હરામ થઈ ગઈ હતી। તેને લઈને તાત્કાલિક સાયકલોની મરામત તેમજ સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું। લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ સાયકલો તૈયાર થઈ ગયા પછી વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે। જોવાનું રહ્યું કે તંત્ર સાયકલો વિતરણ કરશે। સંવાદદાતા ડીએન વાઘેલા, તોફાન એસબી ન્યૂઝ, જંબુસર। જંબુસર તાલુકાની અંદર જંબુસર નગરપાલિકા હાઈસ્કૂલની અંદર 2023ની સાયકલોનું સોશિયલ મીડિયા અને તમામ મીડિયાઓએ અહેવાલ રજૂ કરતા 2023ની સાયકલોનું રિપેરિંગ કામગીરી ચાલુ થઈ છે, જેણે કહેવાય છે કે અધિકારીઓએ પોતાની ઠંડીના ધાબળા ખોલી અને આ રિપેરિંગ કામગીરી કરાવી રહ્યા છે। તો જે સાયકલો રિપેરિંગ થઈ રહી છે એ ખરેખર બાળકોને ક્યારે આપવામાં આવશે એ સવાલ બાળકો પણ પૂછી રહ્યા છે, જનતા પણ પૂછી રહી છે જંબુસરની। ત્યારે ખરેખર બાળકોને ક્યારે આપશે સરકાર સાયકલ, એની રાહ જોઈ રહેલું તંત્રને અમે ફરી એકવાર કહીએ છીએ કે નમ્ર અપીલ સાથે આ સાયકલો બાળકોને વહેલી તકે આપો સાહેબ, એવી આશા રાખું છું।